તો આ સાથે સીબીએસઈ અને ગુજરાત બોર્ડે તમામ શાળાઓને આપેલા સુગર બોર્ડના પરિપત્રની અમલવારી શરૂ કરી છે। આ પરિપત્ર પ્રમાણે બાળકોમાં શુગર અને ઓઇલને લઈને જાગૃતતા આવે તે માટે શાળાઓએ સુગર બોર્ડ લગાવ્યા છે। અમદાવાદની મેમનગરની સ્કૂલમાં બાળકોએ સુગર બોર્ડ તૈયાર કર્યા છે। બાળકો ફાસ્ટ ફૂડ અને આરોગ્યપ્રદ ખોરાક વચ્ચેનો અંતર શીખે તે મુખ્ય ઉદ્દેશ્ય છે। સોફ્ટ ડ્રિંક અને ફાસ્ટ ફૂડમાં રહેલી સુગરની માહિતી આપતા સુગર બોર્ડ લગાવવામાં આવ્યા છે। છોકરાઓ મોબાઈલ પર જ ગેમ રમે છે। બહાર જઈ અને ખુલ્લામાં મેદાનોમાં રમત રમવાનું આજકાલ એ લોકો શીખતા જ નથી। તો કસરત કરવી, બહાર જઈને ખુલ્લા મેદાનમાં રમવું એ પણ એમની હેલ્થ માટે ખૂબ જ જરૂરી છે અને એ દ્વારા એ લોકોનું કેલરી લેવલ પર મેન્ટેન કરે છે। પ્રાણાયામ કરવું, યોગા કરવું, જેના દ્વારા એ લોકો એમના મનને કોન્સન્ટ્રેશન એ લોકોનું વધારી શકે છે।